પણ આ ખવડાવવામાં ને કેવું બહુ ફાયદો સારું કરે? હોય ને આમાં બુલેટમાં તો હજી થોડુંક કઠણ હોય છે. આ તમને બહુ મુલાયમ લાગે છે. તમે જો તરત દબાઈ જાય. ભાઈ આ કયું ખડ કહેવાય? આ બાજરો ને મકાઈમાંથી ક્રોસ કરેલી જાત છે હમ ને આમાં રૂવાટી નથી આવતી કે દાંડલી નથી થતી ને આમાં દાંડલી થાય ને ઝીણી થાય છે ને મુલાયમ હોય છે. તમે જો આ દાંડલી તમે હે ને ઢોર ખાઈ શકે છે ને બુલેટની થોડીક જાડી હોય એટલે જાડી હોય ને આ તમે ખાવડાવો ને તો આમાં પ્રોટીનનો સ્ત્રોત વધારે એટલે તમારા ફેટમાં આમાંથી વધારો થાય છે. જમીનમાં તમે જીવામૃતના પ્રયોગ કરો એટલે સારું જ થાય છે ગમે એવી જમીનમાં. પણ તમે આને કાપણી કરો એટલે બહુ ઊંચું ન જાય. બાકી તો આ 10-12 ફૂટ સુધીનું થાય છે મોટું. આ શું છે? આ કાંઈક આપણને નવું દેખાય છે. તો કાંઈ ઝાડવું છે કે પછી કાંઈ બીજું છે? આ લાલ ઘાસની વેરાયટી છે. આપણે ઢોરોને જે ખવડાવીએ ને એમાં. બરાબર. આનો કલર લાલ થાય છે એ આની વિશેષતા છે. તમે આ ઢોરોને ખવડાવી શકો છો ને બાકી તો આ ગાર્ડનના ને જે હોટલોમાં કામ ચાલતા હોય ફ્રન્ટમાં અને આ ઓર્નામેન્ટલ શોભા તરીકે તમે યુઝ કરી શકો છો. બરાબર. એટલે આમાં વાઢ જ આવે કે વાઢ જ આવે? આના તમારે વર્ષ વાઢ લેવાના 6-7-8 વર્ષ સુધી ચાલે. ખારા પાણીમાં થાય છે. આના રોપ એકવાર તમે વાવી દો એટલે 1.5 મહિના પછી તમે કાપણી ચાલુ કરી શકો છો. બરાબર. એટલે જલ્દી આ થાય? જલ્દી થાય છે. બરાબર. પછી આમાં કઈ બી કે એવું આવે એવું ખરું? આના રોપા અમે તૈયાર કરીએ છીએ ને રોપા તમને મળી જાય. બરાબર. અને આ મોટું થાય, બરાબર, બહુ મોટું થાય પછી આમાં કઈ બી કે એવું લાગે એવું? બી આમાં લાગે છે પણ એ ઉગતા નથી. અમે બીની ટ્રાય કરેલી છે. આ નીચેથી આના અમે રોપા તૈયાર કરીએ છીએ નર્સરીમાં. એ રોપા જ થાય છે. બરાબર. એટલે ઓલા બુલેટ ખડ આવે આપણે એની જેમ આની જે દાંડલી વાવીએ આપણે, દાંડલી કાપી એવી રીતે વાવવાનું કે? બરાબર. તો ભાઈ આપણે જે બુલેટ ખડ વાવીએ છીએ આને એ જ રીતે વાવવાનું. અને આ ઢોરને ભાઈ આપણે તો પહેલી વાર જોયું, પણ આ ખવડાવવામાં કેવું ફાયદો કરે? ને આમાં બુલેટમાં તો હજી થોડુંક કઠણ હોય છે. આ તમને બહુ મુલાયમ લાગે છે. તમે જો તરત દબાઈ જાય. તો ભાઈ આ એકદમ હાવ પોચું હોય ખડ. જો આપણે બુલેટ તો હજી થોડુંક ઓલું હોય, પણ આ તો હાવ નરમ આવે. જો હાવ. તો ભાઈ અહીંયા પણ આપણે એક ખડ જોયું. તો ભાઈ આ કયું ખડ કહેવાય? આ બાજરો ને મકાઈમાંથી ક્રોસ કરેલી જાત છે ને આમાં રૂવાટી નથી આવતી કે દાંડલી નથી થતી ને આમાં દાંડલી થાય ને ઝીણી થાય છે ને મુલાયમ હોય છે. તમે જો આ દાંડલી તમે હે ને ઢોર ખાઈ શકે છે ને બુલેટની થોડીક જાડી હોય ને આ તમે ખાવડાવો ને તો આમાં પ્રોટીનનો સ્ત્રોત વધારે એટલે તમારા ફેટમાં આમાંથી વધારો થાય છે. અને જો ભાઈ આનું થૂંબડું પણ મોટું થાય છે, કેમ કે આ એક જ વાવેલ છે ને ભાઈ? હા, એક જ વાવેલ. એકમાંથી અવડું મોટું થૂંબડું છે ભાઈ. એક પૂરો ટાણે આમાંથી થઈ જાય. આપણે આપણી ભાષામાં, દેશી ભાષામાં કહીએ તો એટલું વાટીએ એમાંથી એક પૂરો થઈ જાય ભાઈ. અને ખવડાવવામાં પણ ભાઈ હારામાં સારું, કેમ કે ભાઈએ કીધું છે કે ભાઈ જાહેર અને બાજરો એના વિશે કંઈક બનાવેલું છે. તો ભાઈ એનું થોડુંક કયો. એમાં એની ક્રોસ કરેલી આ જાત છે એટલે તમને એમાં આ જોઈ શકો છો કે આ બાજરા જેવા પાન હે, નાની દાંડલી થોડીક મકાઈ જેવી, એટલે મકાઈ ને બાજરાની ક્રોસ કરેલી આ વેરાયટી હે. એટલે એના જેવું લાગે. અને આનો ટેસ્ટ થોડોક ગળ્યો હોય. તમે આ પાન થોડુંક ટેસ્ટ કરો અત્યારે તમને ગળ્યો થોડોક લાગશે. આમ જાહેર જેવો સ્વાદ લાગે આપણને. એટલે આ વેરાયટી હે ને તમારે પ્રોટીન, એટલે પ્રોટીન વધે એટલે ઓટોમેટિક તમારા દૂધમાં ફેટમાં ફેર પડે છે આમાંથી. તો આનું વાવવામાં કેવી રીતે હોય? આના રોપા જ આવે છે, અથવા કટિંગ આપીએ. બરાબર. સરળતાથી જે થતું હોય. ચોમાસામાં તો રોપ કટિંગ થઈ જાય, બાકી પછી કટિંગ બહુ 50% જ ઉગે તડકાને લીધે. આને વાવી કઈ હગી આપણે? વાવે આખું વર્ષ વાવી શકો. આખું વર્ષ પાણી હોય એટલે. અને આને પાણી કેવું જોઈએ? આપણે ઓલા જે બુલેટ ખડ આવે એને જોઈએ એવી રીતે જ જોઈએ કે પછી આપણે કે 2 મહિના પાણી ન મળ્યું અંદાજે તમને કહું તો પછી આ થર્ડ રહ્યું એમાંથી પૂરું થઈ જાય કે પાછી કોરાવાની શક્યતા રહે? એવું તમે પાણી ન આપો તો સુકાય ને થૂંબડું તો રહે છે 1.5-2 મહિના સુધી. એટલે પછી વિકાસ એટલો ન થાય. તમારે જે પાન જોતા હોય એ ન થાય, પણ તમારે પાછું પાણી આપો એટલે પાછું કોરાવાનું ધીમે ધીમે ચાલુ થઈ જાય. તો ભાઈ આપણે પાણી જ્યાંથી આપીએ ત્યાંથી એનો વિકાસ ચાલુ થાય. કેમ કે આપણે ઘણા પ્રોબ્લેમ એવા રહેતા હોય કે ભાઈ આપણે ઘણી જગ્યાએ એવું છે કે પાણી નથી હોતા પૂરા, અને પાણી હોય તો એ આપણે ખડ ગોતતા હોઈએ. એટલે એવા પ્રશ્ન ભાઈ ઘણા બધા હોય કે તો આપણે આમાં બે મહિના પાણી ન આપીએ તો આપણો આ છોડ પાછો થઈ પણ હગે. 2 મહિના પછી પાણી આપો તો આપણું
આ ખડ પાછું પણ થઈ શકે. ને આમાં એવું કંઈ નથી કે તમારે દરરોજ પાણી આપવાનું. આમાં અઠવાડિયે પાણી આપો તો વિકાસ તો એવો જ થાય છે, કારણ કે આ બધાયમાં ફેલાઈ ગયું હોય. તમે આ જોઈ શકો છો, બધાયમાં ફેલાઈ ગયું તો નીચે તો ભેજ રહેવાનો છે. પછી આ હાઈટમાં કેવડું થાય? હાઈટમાં 7-8 ફૂટ સુધીનું થાય છે. બરાબર. એ તો જમીન ઉપર રહીએ કે ગમે એવી જમીન? જમીનમાં તમે જીવામૃતના પ્રયોગ કરો એટલે સારું જ થાય છે ગમે એવી જમીનમાં. બરાબર. પણ તમે આને કાપણી કરો એટલે બહુ ઊંચું ન જાય, બાકી તો આ 10-12 ફૂટ સુધીનું થાય છે મોટું. તો આ હાલે કેટલો ટાઈમ સુધી? આ તો લાંબો સમય સુધી ચાલે. 6-7 વર્ષ સુધી તો અમે અહીં ચલાવીએ, પછી પાછી એની ફેરબદલી કરીને નવું વાવેતર કરીએ છીએ. હાલો તો ભાઈ, હવે 6થો પાર્ટ આવશે અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો પૂરો કર્યા પહેલાં આપણે ભાઈનું નામ અને સરનામું અને ભાઈના મોબાઈલ નંબર આપણે લઈએ. તો ભાઈ, તમારું નામ, મોબાઈલ નંબર અને સરનામું આપી દો. અમારા કોઈ પણ મિત્રને જો ઝાડવા ખરીદવા હોય કે કાંઈ ખડ બાબત કાંઈ ખરીદવાનું હોય તો તમારો કોન્ટેક કરી શકે. અમારું નર્સરીનું નામ છે શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ ગામ છે, જુનાગઢ જિલ્લો. હવે તમે આ ગૂગલમાં નાખશો શિવશક્તિ નર્સરી એન્ડ ફાર્મ તો પણ આવી જશે. ને અમારા ફોન નંબર છે 9927519697. બીજા નંબર છે 9827574766. જરૂર ભાઈનો કોન્ટેક કરજો આવી બધી વસ્તુ લેવા માટે. અને આ વિડીયોને આપણે અહીંયા હવે પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.